Hello students, welcome to Gyansala and launching of Marathi Batch 2.0. Yes છોકરાઓ, બસ ઘણા બધા દિવસથી તમે લોકો વેઇટ કરતા હતા, બધા છોકરાઓ પૂછ કરતા હતા કે સર મહારથી બેચ હવે નવી આ વર્ષ માટે ક્યારે આવવાની છે. તો યસ છોકરાઓ, ફૂલ યર બેચ ફોર 2024 જે છોકરાઓ બોર્ડ એક્ઝામ, નીટ એક્ઝામ, ગુજસેટ એક્ઝામ 2024માં આપવાના છે એ લોકો માટે મસ્ત ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે મહારથી બેચ 2.0 આવી ગઈ છે. લાસ્ટ યર છોકરાઓ આપણે બેચ લોન્ચ કરી હતી દિવાળી પછી ડિસેમ્બર મહિનામાં, બરાબર. ત્યારે છોકરાઓ કીધું સર આ વખતે બેચ લોન્ચ કરવામાં ઘણું તમે મોડું કરી દીધું, બટ આવતા વર્ષે વહેલી બેચ લોન્ચ કરજો. લાસ્ટ યરના જે પણ મહારથી બેચના સ્ટુડન્ટ છે એમના બ્રધર, કઝિન બ્રધર્સ, રિલેટિવ્સ, જુનિયર્સ જે પણ કોઈ હોય એ બધા એમના થ્રુ પૂછતા હતા કે સર હવે નવા વર્ષ માટે મહારથી બેચ ક્યારે આવવાની છે. લાસ્ટ યર જે છોકરાઓ 11થમાં હતા, જે છોકરાઓ આ વર્ષે હવે 12થમાં, એ છોકરાઓ ત્યારે જ જોતા હતા રાહ કે સર આવતા વર્ષે આ મહારથી બેચ આવશે ને. તો યસ, પણ આવતા વર્ષે આજે એટલે કે આ વર્ષે જે મહારથી બેચ આવી એ ગયા વર્ષ કરતાં જોરદાર નવા ઘણા બધા ધમાકા આપણે લાયા છે. લાસ્ટ યર છોકરાઓ જે આપણે બેચ લોન્ચ કરી હતી એ ગુજરાત બોર્ડ અને ગુજસેટના માત્ર મેઇન MCQ પાર્ટ પર આપણે ફોકસ કરતા હતા, પણ આ વખતે તો ગુજરાત બોર્ડની બધા જ થિયરી પાર્ટ, ગુજસેટ અને સાથે સાથે આપણે આ વખતે નીટ પણ આમાં એડ કરી દીધું છે, બરાબર. ધીરે ધીરે આપણી શું કોર્સની ડિટેલ છે બધી જ ઇન્ફોર્મેશન મસ્ત તમને છોકરાઓ આપીશું, બરાબર. લાસ્ટ યરના છોકરાઓ જે હતા એમના આપણા માટેના રિવ્યૂ શું છે, તમારા સિવાય સર કોઈની પાસે કેમેસ્ટ્રી ભણવાની મજા આવતી નથી. આ અમારા મહારથી બેચના છોકરાઓ છે. બીજા ઘણા બધા છોકરાઓ જે આપણે યુટ્યુબ પર ફ્રીમાં યોદ્ધા બેચ લોન્ચ કરી હતી, એ યોદ્ધા બેચમાં પણ ઘણા બધા છોકરાઓ ભણ્યા. અને આપણી મેઇન જે ચેનલ છે ક્રિએટિવ કેમેસ્ટ્રી, એ ચેનલ પર બી ઘણા બધા છોકરાઓ ભણ્યા. આ જ્ઞાનશાલા ચેનલ સ્પેશિયલ તમારા બધાને રિક્વેસ્ટ માટે થઈને સ્પેશિયલ ગુજરાતી મીડિયમના છોકરાઓ માટે પ્યોર ગુજ્જુ ચેનલ બનાવેલી છે આપણે. તો આ જે પણ આપણા મહારથી બેચના છોકરાઓ છે બધાના રિવ્યુ છે મસ્ત બધા છે. સર યોર ક્રિએટિવ ટિપ્સ, લેજન્ડ લેવલ સોલ્યુશન, બધું થેન્ક યુ સર, યોર હાર્ડવર્ક, રાઈટ. જો આ બધા છોકરાઓની લાસ્ટ યર જે આપણે આઈએમપી આપી હતી, આઈએમપીમાંથી બધા જ છોકરાઓના સ્કૂલના પ્રિલિમ, પોસ્ટ પ્રિલિમ, કોચિંગના જે પણ બધા ટેસ્ટ હતા એ બધામાં 100% પેપર સર તમારી આઈએમપીમાંથી હતું. હા, લાસ્ટ યર બોર્ડ એક્ઝામ એટલે કે હમણાં જે 2023માં જે બોર્ડ એક્ઝામ ગયું પેપર છેલ્લા 13 વર્ષમાં ના પૂછાયું એટલું ગંદુ, એટલું અઘરું, ડેન્જર પેપર હતું. એમાં પણ 65 માર્ક્સનું તો પણ આપણી આઈએમપીમાંથી અને આપણી નિંજા નોટ્સમાંથી છે. કદાચ કોઈક છોકરાઓને ના લાગતું હોય તો આપણે પ્રૂફ સાથે આપણી ચેનલ પર વિડીયો અપલોડ કરેલા છે. ત્યાં પેજ નંબર સાથે લખેલું છે કે નિંજા નોટ્સમાંથી આ પેજ ઉપરથી આ MCQ છે, આપણી આઈએમપીમાંથી આ ચેપ્ટરમાંથી આ નંબરનો ક્વેશ્ચન છે. તો આટલા હાર્ડ પેપરમાં પણ 65, એના આગલા વર્ષે 100% આખે આખું પેપર આપણી આઈએમપીમાંથી હતું. એ પણ વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ કરેલા જ છે છોકરાઓ. તો બસ આ વર્ષે એ બધી જ વસ્તુ તો છે જ, પણ कहते ना भाई लास्ट ईयर सुपर था तो इस बार सुपर से भी ऊपर वाली चीजें इस बार होने वाली है. तो बस આ વર્ષે આપણે લાસ્ટ યર તો છોકરાઓ જે કોર્સ લોન્ચ કર્યો દિવાળી પછી લેટ મતલબ કે ઘણો બધો મોડો આપણે કોર્સ લોન્ચ કર્યો હતો, જ્યાં સુધી બધા જ મોટા ભાગના છોકરાઓ ઓલરેડી ઓફલાઈનમાં કોચિંગ જોઈન કરેલા જ હતા. ઓલરેડી કોઈના કોઈ ઓનલાઈન કોર્સથી સારા મોટા જે ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ઓનલાઈનમાં, બરાબર ને, હા નામ નહીં લો, બટ એમાં પણ એનરોલ કરેલા હતા. છતાંય આપણો કોર્સ છોકરાઓએ પરચેસ કર્યો તો કંઈક તો દમ હશે ને. તો वो लास्ट ईयर जो दम था ना इस बार अभी डबल दम होकर वो आ गया है. તો સૌથી પહેલા છોકરાઓ આપણે આમાં આપણી જે મેઇન એનસીઆરટીની જે નવો જે સિલેબસ રિડ્યુસ્ડ કરેલો જે સિલેબસ છે એ સિલેબસ આપણે ભણવાનો છે. એનસીઆરટી પાર્ટ 1, પાર્ટ 2 તમને બધા જ લાઈવ ક્લાસીસ આવશે. લાઈવ ક્લાસીસમાં ડેઈલી 1 અવરનો લેક્ચર તમારો આવશે. શિડ્યુલ બધું જ તમને આગળ ડિટેલમાં હું કહું છું, પણ આમાં ટેક્સ્ટબુકમાં મેઇન વસ્તુ જે કોઈ પ્લેટફોર્મ પ્રોવાઈડ નથી કરતું એટલી વસ્તુ આમાં જબરદસ્ત આવશે. સૌથી પહેલા તમે જોશો તો લાઈવ ઝૂમ ક્લાસીસ આવશે. મતલબ કે આપણી જે એપ્લિકેશન છે ક્રિએટિવ કેમેસ્ટ્રી, એમાં આપણે ઇનબિલ્ટ એવું બનાવેલું છે. ખાલી યુટ્યુબમાં તમે જે ચેટિંગમાં કોમેન્ટમાં પૂછી શકો એવું નહીં, ખાલી ઓડિયોથી તમે ડાઉટ પૂછી શકો એવું નહીં. 2 વે કમ્યુનિકેશન બંને તરફથી ઓડિયો વિડીયોમાં પરફેક્ટ તમે જેવું ઝૂમમાં ફીલ કરો તો સેમ એ જ ટાઈપનું પ્લેટફોર્મ તમને તમારી એપમાં, તમારે ઝૂમ પર કે બીજી કોઈ એપ્લિકેશનમાં જવાની, આપણી જ એપ્લિકેશનમાં પ્યોર તમને ઝૂમ લેવલનું પરફેક્ટ ફિલિંગ મળશે તમને. તો લાઈવ એ વસ્તુ થશે, બધું જ લાઈવ લેક્ચર આવશે. એની સાથે તમને સ્પેશિયલ મટીરિયલ કિટ મળશે. લાસ્ટ યર આપણે જ્યારે મહારથી બેચ ડિસેમ્બર મહિનામાં લોન્ચ કર્યું એના પછી અમારી આખી ટીમ નેક્સ્ટ યર માટે ફૂલ મહેનત, મતલબ કે આખી ટીમ જે પણ 10, 15, 20 જણની ટીમ હતી એ ટીમમાં પણ આપણે વધારો કરીને બહારથી પણ જે
આપણી સાથે ટીમમાં જોઈન થઈ શકે એવા બેસ્ટ ડિઝાઇનર, બેસ્ટ ગ્રાફિક ડિઝાઇનર, બેસ્ટ મટીરિયલ બનાવવાળી ટીમને આપણે એડ કરી અને તમારા માટે જોરદાર એક વસ્તુ બનાવી છે. એ જે વસ્તુ છે છોકરાઓ છે સ્પેશિયલ મટીરિયલ કિટ. એ મટીરિયલ કિટ કેવી છે નેક્સ્ટ સ્લાઇડમાં તમને બતાવી છે, તમને આઈડિયા આવશે. એની સાથે 3D એનિમેશન આ ઓનલાઈન પ્લેટફોર્મમાં કોઈ તમને પ્રોવાઈડ નથી કરતું કે જે કન્સેપ્ટમાં તમને લાગે કે અહીંયા બધા કન્સેપ્ટ મારે તમને 3D એનિમેશનથી ભણાવવા જેવા છે તો એ બધા જ લાઈવમાં 3D એનિમેશન એમાં આપણે એડ કરેલું છે. નેક્સ્ટ એનાથી બી વધારે શું તો કે લાઈવ ડેમોન્સ્ટ્રેશન. અમારા ગુજરાતના છોકરાઓને એવું થાય કે ઘણા બધા પ્લેટફોર્મ પર તમે શોર્ટ્સમાં જોતા હશો કે ભાઈ આવું ડેમોન્સ્ટ્રેશન કરીને કોઈ ભણાવતું હોય એવું તો છોકરાઓ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને પણ જે જગ્યાએ જ્યાં જરૂર લાગશે ત્યાં વિડીયો બતાવીને ડેમોન્સ્ટ્રેશન કરાવીને 3D એનિમેશન મોડેલ જે પણ બતાવવું પડે બધું જ લાઈવ તમને ઘરે બેઠા જોરદાર ફીલ મળવાનું છે. તો આ ત્રણ વસ્તુ જોરદાર. નેક્સ્ટ થિયરી લર્નિંગ ટેકનિક એટલે કે ભાઈ થિયરી યાદ કેવી રીતે તમારે રાખવી એની પણ જોરદાર ટેકનિક આપણા યુટ્યુબ આ ચેનલ જ્ઞાનશાલા જે ચેનલ છે, ક્રિએટિવ કેમિસ્ટ્રી માટે જે ઇંગ્લિશ મીડિયમની ચેનલ છે, બંને ચેનલ ઉપર આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે. કેવી રીતે યાદ રાખવો તમે કદાચ શોર્ટ્સમાં ક્યાંય વિડીયો જોયા હોય આપણા ટાઈપના બધા શ્રીદેવી વાળું સોંગથી યાદ રાખીએ છીએ થિયરી, અમુક કેટરીના કેફ, અક્ષય કુમાર, ટીપ્પુ ટીપ્પુ બરસા પાણી, એવી મસ્ત બધી ટેકનિક જોરદાર બધી યુઝ કરીને એટલી જોરદાર બધી યાદ રાખવાની ટેકનિક પણ તમને મળશે. અને ઓબ્વિયસ છે કદાચ તમારાથી કોઈ સેશન મિસ થઈ ગયો કાં તો રિવિઝન કરવું છે તો તમને રેકોર્ડેડ સેશન, બધા રેકોર્ડિંગ ક્લાસ તો બધા જ તમને ડેઈલી મળી જશે. તો આ આપણો આખો થિયરી પાર્ટ આપણે મસ્ત કવર કર્યો. હવે એ થિયરી પાર્ટ ભણવાનું છે ટેક્સ્ટબુકનો ફોટો જ, બટ એકચ્યુઅલીમાં તો તમને આપણી સ્પેશિયલ મટીરિયલની કીટ મળશે. તો ભાઈ મટીરિયલની કીટ કેવી છે? યસ, જો એટ્રેક્ટિવ મટીરિયલ કીટ તમે જોઈને જ આમ ખાલી એકવાર આ બધા મટીરિયલ કીટના કવર પેજ જ જોઈને તમને ખુશ થઈ શકો. અચ્છા શું બનાવ્યું છે? બધા જ મટીરિયલ મસ્ત તમને એકદમ કલરફુલ ડાયાગ્રામ આ એટલું મસ્ત આપણે એટ્રેક્ટિવ મટીરિયલ તમને પ્રોવાઈડ કરશું કે તમને જોઈને જ વાંચવાનું મજા આવી જશે. એટલું જોરદાર લેવલનું તમને મટીરિયલ આપણી એપમાં મળી જવાનું છે. બરાબર છે? જુઓ તમે બધા જ મસ્ત બધા પેમ્પલેટ, આખી ટીમ આની માટે ગ્રાફિક્સ ડિઝાઇનિંગની, મટીરિયલ મેકિંગની આખી ટીમ આપણી પાસે છે કે જે આટલું મસ્ત લેવલનો કન્ટેન્ટ. લાસ્ટ યર પણ તમે આપણી મહારથી બેચનું તમે લોન્ચિંગ જોશો તો તમને આઈડિયા આવશે કે અમે આખું યુટ્યુબ ફેન્થી મારેલું છે. યુટ્યુબ પર કોઈ પણ પ્લેટફોર્મ એવા નથી કે જેટલું આટલા લેવલનું જબરજસ્ત વસ્તુ, કેમ કે એની પાછળ બહુ જ બધો ખર્ચો કરીને ટોપ લેવલની વસ્તુ કે ભાઈ હું જો પોતે સ્ટુડન્ટ હોઉં તો મને કેવું ગમે, કેવું હોય તો બસ એકલું ટીચિંગ નહીં ભાઈ, સામે છોકરાને જે ઘરે વાંચવા માટે જે મટીરિયલ જોઈએ છે એ પણ એટલું એક્સ્ટ્રા, એટલું એટ્રેક્ટિવ, એટલું મસ્ત બનાવો કે એને મજા આવી જાય. તો યાર ઘણા બધા લોકોએ લાસ્ટ યર में જે लॉन्चिंग કર્યું એની થોડી ઘણી कॉपी करवाने ट्राई करी, बट वो कहते हैं ना कि भाई वो हमारी नकल करने में रह गए, लेकिन हमने अकल का यूज कर इसको और बेहतर बना दिया, इतना बेहतर बना दिया कि यार वो देखकर भी सोच रहे कि भाई कोई ऐसा भाग कैसे सकता है. તો ભાઈ આ થાય છે કેવી રીતે? બસ ભગવાનની દયા છે અને છોકરાઓનો પ્રેમ છે એટલે થાય છે. તો આ આપણું મટીરિયલની વાત થઈ આખી. આ થિયરી પાર્ટ છે. જીધો MCQ, ગુજસેટ, નીટ એક પછી એક જબરજસ્ત ધમાકેદાર બધી વસ્તુઓ જો લોન્ચિંગ જે છે. નેક્સ્ટ તમને મળશે આમાં થિયરી પાર્ટમાં ઓર્ગેનિક કન્વર્ઝનના બધા મસ્ત માસ્ટર ચાર્ટ કે જે છોકરાઓને ડેન્જર સૌથી વધારે જે ક્વેશ્ચન્સમાં પ્રોબ્લેમ થાય છે ને એટલા મસ્ત એટ્રેક્ટિવ આપણે માસ્ટર ચાર્ટ બનાવેલા છે. એ માસ્ટર ચાર્ટ પણ તમને છોકરાઓ મળી જવાના છે. એના પછી આવશે નેક્સ્ટ નિંજા નોટ્સ, जिसके लिए हम सबसे ज्यादा जाने जाते हैं. યસ છોકરાઓ, તો આજે નિંજા નોટ્સ છે ને, નિંજા નોટ્સ છોકરાઓ બહુ જ મસ્ત જબરજસ્ત બનાવેલી છે. MCQ સોલ્વિંગ, ક્રિએટિવ ટ્રિક્સ એન્ડ ટિપ્સ, રાઈટ? જુગાડ ટેકનિક્સ, મતલબ કે MCQ સોલ્વ કરવાની એટલી મસ્ત લેજેન્ડ લેવલની બધી ટેકનિક છે. અને એ બધાના બે આવશે, વિડીયો નોટ્સ અને PDF નોટ્સ. ભાઈ બબ્બે શું છે વિડીયો નોટ્સ અને PDF નોટ્સ? તો છોકરાઓ આ બધી નોટ્સ તમને ખાલી મળશે નહીં, એ બધી નોટ્સ હું તમને પહેલા તો એક્સપ્લેન કરીશ કે ભાઈ આપણી પાસે આ ટાઈપના હથિયાર છે, આ હથિયાર કેવી રીતે ચલાવાય, આ હથિયાર કેવી રીતે ચલાવાય, આ હથિયાર કેવી રીતે ચલાવાય. એમ એટલી જોરદાર ટેકનિક છે, તમે જોશો તમને આઈડિયા આવશે. જુઓ છે આટલી મસ્ત બધી કલરફુલ કોમ્બિનેશન સાથે. આ ઇંગ્લિશ મીડિયમ છે, સેમ એક્ઝેક્ટ કોપી ટુ કોપી ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંનેનો કન્ટેન્ટ સેમ આવશે. જુઓ છે આ બધું જ કોઈ પણ ટોપિક છે તેનું એટલું મસ્ત કલરફુલ કોમ્બિનેશન સાથે, કોઈ ઉત્કલન બિંદુનો ટોપિક છે તો કેવી રીતે MCQ સોલ્વ થાય એની ટેકનિક સ્ટેપ સાથે, સ્ટેપ 1 માં આવું, સ્ટેપ 2, સ્ટેપ 3, ખાલી 3 સ્ટેપ તમે ફટ જુઓ એટલે તમારો કોઈ પણ લેવલનો MCQ છે સોલ્વ થઈ જાય. આવી મસ્ત બધી જ વસ્તુઓ આમાં એડ કરી છે. નેક્સ્ટ આવશે આપણું કોન્સેપ્ટ બૂસ્ટર. ભાઈ સાहब जो सारे कॉन्सेप्ट पढ़े उसको बूस्ट तो करना ही पड़ेगा. तो एम कॉन्सेप्ट बूस्टर જે આપણો MCQ પાર્ટ છે ગુજરાત બોર્ડ માટેનો, તો ભાઈ
કોન્સેપ્ટ બુસ્ટરમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કોન્સેપ્ટ બુસ્ટરમાં સૌથી પહેલું આવશે ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ મોસ્ટ આઈએમપી 50 to 100 MCQ ચેપ્ટર વાઇઝ, પછી એમાં ટોપિક વાઇઝ પાડેલા ને એવા સિલેક્ટેડ 50 થી 100 ક્વેશ્ચન, બરાબર કે બસ એટલા ક્વેશ્ચન કરે, બધા જ ટાઈપની ટેકનિક બધી જ કવર થાય. નોટ્સ તો તમને હું બધી એક્સપ્લેન કરીશ જ કે ભાઈ આ રીતે સોલ્વ થાય, આ રીતે સોલ્વ થાય, આ ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય, એ બધી ટેકનિક તો છે જ, બટ જોડે જોડે તમારે એવા MCQ એ હું પોતે તમને જો નેક્સ્ટ લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. તો જે છોકરાઓ નવા છે એમને લાગશે કે સર લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન એટલે શું? તો લેજેન્ડ એટલે તમને ખબર છે ને પેલું ખેબી ટાઈપનું આમ, હા મતલબ કે ભાઈ એક સાદું સિમ્પલ ઓર્ડિનરી સોલ્યુશન હોય, સાદું સિમ્પલ જે અલગ અલગ પબ્લિકેશનમાં આવતા હોય એ સોલ્યુશન, બટ એ નહીં, કોઈ પણ ટીચર છે લાઈક હું છું તો આ ક્વેશ્ચન કોઈ ટીચર કેવી રીતે સોલ્વ કરે એની શું ટેકનિક છે, તો દરેકે દરેક MCQ હું તમને મારી પાસે જે બેસ્ટમાં બેસ્ટ જે MCQ સોલ્વ કરવાની જે ટેકનિક છે ને એ તમને આપીશ. મતલબ કે મી ઇઝ ઇક્વલ ટુ ધીસ, મારી અંદર જેટલી પણ કોઈ એ MCQ સોલ્વ કરવા માટેની બેસ્ટમાં બેસ્ટ મારી પાસે જે ટેકનિક છે ને એ ટેકનિક તમને હું એમાં આપી દઈશ. આપવી જ પડશે, કેમ કે નગર છોકરાઓનો માર્ક્સ નહીં આવે, કોર્સ ચાલશે નહીં, રાઈટ? સમજાય છે? તો કહેવાનો મતલબ હા એ કઈ ટાઈપના લેજેન્ડ લેવલના સોલ્યુશન છે, તો આપણી આ જ્ઞાનશાલા ચેનલ છે, ક્રિએટિવ કેમિસ્ટ્રી ચેનલ છે, બંને ઉપર MCQ સિરીઝ કરીને બધા વિડીયોઝ અપલોડ કરેલા છે કે એમાં દરેક તમે 2-4 સેમ્પલના વિડીયો જોજો. એ દરેક વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે મૂકી આપીશું. ડેમો લેક્ચરની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં અહીંયા મૂકી આપીશું. કયા લેવલના કઈ ટાઈપના આપણે MCQ સોલ્વ કરવાની જે ટેકનિક છે ને બધી, હા બસ એ જે ટેકનિક છે એ ટેકનિક. પછી હજી વસ્તુમાં નવી શું છે તો કે લાસ્ટ 10 યર્સના જી અને નીટના PYQs, એટલે બધા જ નહીં, ગુજરાત બોર્ડ કે ગુજસેટ માટે જે કામના હોય એવા કે ભાઈ છે એકચ્યુઅલી જેઈ અને નીટનો ક્વેશ્ચન, બટ આ ક્વેશ્ચન જો સોલ્વ કરે તો છોકરાઓને ગુજરાત બોર્ડ અને ગુજસેટમાં પણ કામ લાગે એવા સિલેક્ટ કરીને પાછા ટોપિક વાઇઝ મૂકી બધાનું લેજન્ડ લેવલનું સોલ્યુશન પણ તમને મળશે. લર્ન એની ટાઈમ એનીવેર, મતલબ છોકરાઓ બનાવવા પાછળનું મારું મેઇન જે કારણ છે ને એ છે કે ભાઈ અમારો કોઈક છોકરો ગુજરાતના કોઈ પણ નાના અમથા ગામડામાં છે, એ પછી સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં છે, ઉત્તર ગુજરાતમાં છે, બરાબર, સુરત, વાપી, વલસાડ સાઈડ ઉપર કોઈ જગ્યાએ છે, અમદાવાદ, ભરૂચ, કોઈ પણ જગ્યાએ જે સ્ટુડન્ટ છે અમારો, એ બિચારો રાત્રે ઘરે 10 વાગે 12 વાગે એકલો બેસીને વાંચે છે અને કોઈ ક્વેશ્ચન એને આવડતા નથી, તો શું કરશે? કોઈ જ ચિંતા કરવાની નહીં, મોબાઈલ એપ્લિકેશન ખોલો, ક્લિક કરો, બંદા આપકે ઘર હાજર હો જાયગા. મતલબ કે રાત્રે 10 વાગે 12 વાગે આજે ભણ્યા છે એના પછી 4 મહિના પછી પણ સેમ એ વસ્તુ એ જ સ્ટાઇલથી તમારે રિવાઇઝ રિપીટ કરવી હોય તો બંદા આપકે ઘર, આપ જબ ભી કહો કે બસ મોબાઈલ ચાલુ કરો, ક્લિક કરો, તરત તમારા મોબાઈલમાં એ વસ્તુ રેડી ટુ યુઝ. મતલબ કે જેટલી પણ વાર તમારે ટેકનિક જોવી હોય, રિવાઇઝ કરવી હોય તો તમે જોઈ શકશો, બરાબર? ચલો એના પછી આગળ શું છે તો ભાઈ ગુજરાત બોર્ડના લાસ્ટ 10 યર્સના બધા જ મસ્ત મસ્ત PYQs તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપવામાં આવશે. લાઈવ ડાઉટ સોલ્વિંગ આવશે કે ભાઈ જે તમારા કોન્સેપ્ટ બુસ્ટરના જે બધા ક્વેશ્ચન્સ છે એમાં એનું ફૂલ વિડીયો સોલ્યુશન તો મળશે જ, છતાંય તમને ડાઉટ આવે તો લાઈવ ડાઉટ સોલ્વિંગ. PYQs છે એ સેલ્ફ પ્રેક્ટિસ માટે છે, છતાં પણ એમાં ડાઉટ આવશે તો ઓબ્વિયસલી આપણે એનું પણ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન આપણે રાખવાના છીએ. પછી ભાઈ નેક્સ્ટ આવશે અગ્નિ પરીક્ષા. સર અગ્નિ પરીક્ષા એટલે નામ જ એવું રાખ્યું છે કે આપણી જે ટેસ્ટ સિરીઝ છે છોકરાઓનું નામ આપણે સિલેક્ટ કરેલું છે મસ્ત અગ્નિ પરીક્ષા. વાસ્તવમાં જેમ સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી તેમ ભાઈ અગ્નિ પરીક્ષા જ છે. ભણ્યા બધું મસ્ત મસ્ત, 3D એનિમેશન જોયા, લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયા, મોડેલ્સ જોયા, પણ હવે એના બેઝ ઉપર ક્વેશ્ચન્સ બધા MCQના લેજન્ડ લેવલના સોલ્યુશન છે, બટ હવે તમને કેટલું આવડ્યું તો એના માટેના આપણા પાસે બધા જ જો ટેસ્ટ અવેલેબલ છે. થિયરી ટેસ્ટ તમને PDF અપલોડ કરી આપવામાં આવશે, તમારે એનો ટેસ્ટ તમારે ઘરે લખશો. પછી બોર્ડ લેવલના ટેસ્ટ આવશે, ગુજસેટ લેવલના ટેસ્ટ, નીટ લેવલના ટેસ્ટ. મતલબ કે ભાઈ કોક સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય કે સર કેટલા ટેસ્ટ લેશો? તમારું ગુજરાત બોર્ડ, ગુજસેટ અને નીટમાં રિઝલ્ટ લાવવા માટે જે પણ કરવું પડે, જેટલા પણ ટેસ્ટ લેવા પડશે એ બધા જ લઈશું. કોઈ લિમિટ નહીં કે ભાઈ આટલા રૂપિયામાં આ કોર્સમાં આટલા ટેસ્ટ આવે, બધા નહીં. તમારું રિઝલ્ટ લાવવા માટે બસ आपको महारथी बनाने के लिए हम क्या बने, आपके सारथी. जैसे अर्जुन को महाभारत में जिताने के लिए श्री कृष्ण भगवान उनके सारथी बने थे, बस वैसे ही आपको यार ये जो 12th स्टैंडर्ड का आपका जो एग्जाम होने वाला है उसमें आपको महारथी बनाने के लिए यार हम आपके क्या बनने वाला है, सारथी. तो बस इस सारथी को भी आप एक बार आप इस सारथी के रथ में बैठेंगे ना, फिर आपको महारथी कैसे बनाना है वो हमको पता है. चलो હવે છોકરાઓ આગળ
ટેસ્ટ રિઝલ્ટ એનાલિસિસ. તમે ટેસ્ટ આપશો, નેક્સ્ટ સેકન્ડે તમે જેવું સબમિટ આપશો, કેટલા ક્વેશ્ચન તમે કરેક્ટ છે, કેટલા રોંગ છે, પછી બરાબર કેટલા ક્વેશ્ચન છોડ્યા છે, શું માર્ક્સ છે, કેટલા ટાઈમ લિમિટમાં કર્યું છે, બધું જ તમને ડિટેલ એનાલિસિસ આપણી એપ્લિકેશનમાં મળશે. એટલો જબરજસ્ત ફીલ આવશે, એકદમ ફાલતુ લેવલની એપ નથી. ઇન્ડિયાના જે ટોપ લેવલના જે મોટા મોટા જે ઇન્સ્ટિટ્યૂટ છે, તમે નામ સાંભળ્યું છે સાયન્સ એન્ડ ફન, સાંભળ્યું છે કે નહીં? યસ. પછી છે અપની કક્ષા, એની પહેલા અપની કક્ષાની જે એપ હતી, પછી રોજગાર વિથ અંકિત છે, ધ વિનર ઇન્સ્ટિટ્યૂટ, એવા ઘણા બધા કે જેમના મિલિયનમાં સબસ્ક્રાઇબર છે, હજારો લાખો છોકરાઓ એમના કોર્સમાં એનરોલ કરતા હોય છે. એ જે કંપની એપ્લિકેશન એમની હેન્ડલ કરે છે, સેમ એ જ કંપની આપણી એપ્લિકેશન પણ હેન્ડલ કરે છે. મતલબ કે આપણી એટલી ટોપ લેવલની દિલ્હીની એક કંપની આપણે આના માટે હાયર કરેલી છે કે એ કંપની આપણું આ બધું જ, મતલબ કે જે લાખોમાં જે સ્ટુડન્ટ્સ જે ભણે છે એમની જે ફીલ મળે છે, સેમ એ ફીલ અમારા ગુજરાતના છોકરાઓને મળે. બસ એ આપણો ઇન્ટેન્સ છે. એટલી બધી અંદર ફેસિલિટી આપણે એડ કરેલી છે આપણી એપ્લિકેશનમાં. નેક્સ્ટ, જે છોકરાઓ ગુજસેટમાં પણ એનરોલ છે, તો ભાઈ ગુજસેટ 2024 માટે, રાઈટ, તો ગુજસેટ 2024 માટે પણ જો આપણે આખી મસ્ત ક્રેશ કોર્સ આપેલો છે. એમાં લાઈવ સેમ એના જેમ ઝૂમ ક્લાસીસ તમારા રહેશે. મતલબ કે ભાઈ લાઈવ જેટલા પણ ક્લાસીસ થશે, સેમ તમે ઝૂમમાં જેવી રીતે ગુજરાત બોર્ડના આખા વર્ષ સેશનમાં જોઈન થશો, સેમ આપણે ગુજરાત બોર્ડની સાથે ગુજસેટની છે, એમસીક્યુની છે, બધી જ પ્રેક્ટિસ નીટની બધી સાથે કરતી રહેવાની છે. પછી એમાં પણ તમને નિંજા નોટ્સ, લાસ્ટ 15 યર્સના પીવાયક્યુઝ, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધું જ ગુજસેટમાં આપણે કરવાના છીએ. ઓકે, હવે જે છોકરાઓ ગુજરાત બોર્ડ અને ગુજસેટ સુધીનો જે કોર્સ જોઈન કર્યો છે એમને અત્યાર સુધી તો બધી ફેસિલિટી છે જ. પ્લસ હવે જે છોકરાઓ નીટવાળા કોર્સમાં એનરોલ થાય છે એ છોકરાઓને ગુજરાત બોર્ડ ગુજસેટની સાથે હવે જે હું કહું છું બધી નીટની ફેસિલિટી પણ બધી જ તમને આમાં મળવાની છે. ભાઈ ગુજરાત બોર્ડના જે છોકરાઓ છે એમને સ્પેશિયલી ગુજરાતીમાં જે કન્ટેન્ટ આપવો ને, એ યાર બહુ જ ઓછી ચેનલ છે એવી કે જે ગુજરાતી મીડિયમના છોકરાઓને રિયલ નીટ માટે કામનો એવો કન્ટેન્ટ આપે. તો ભાઈ આમાં કઈ કઈ ફેસિલિટી છે? સેમ લાઈવ ઝૂમ ક્લાસીસ તમારા આવવાના છે. ખાલી ટાઈપિંગમાં, ચેટિંગમાં તમે વાત કરી શકો સર સાથે, એવા નહીં. મેઇન વસ્તુ જે છે આ કોર્સની સારામાં સારી વસ્તુ જે કહું છું એ આ છે, આ બંને કોટા લેવલ નોટ્સ. એટલે કે છોકરાઓ આપણા જે ગુજરાત બોર્ડના જે સ્ટુડન્ટ છે એમને એકચ્યુઅલીમાં જે કોટા લેવલના જે કન્ટેન્ટ છે ને ગુજરાતી મીડિયમના છોકરાઓને આપવા માટેનો આપણો પૂરેપૂરો ટ્રાય છે. કોટા જઈને સ્પેશિયલ જે છોકરાઓ 2-3 લાખ રૂપિયા ભરીને કોર્સ લેતા હોય છે એમને પણ કોટાની જે સ્ટાર બેચ હોય, દરેક ઇન્સ્ટિટ્યૂટમાં એક સ્ટાર બેચ હોય છે, એ સ્ટાર બેચમાં બહુ જ લિમિટેડ છોકરાઓને લોકો એન્ટ્રી આપે છે અને એમાં એમના સ્ટાર ટીચર ભણાવતા હોય છે. બીજા બાકીના બધા જ છોકરાઓ બીજી અધર બેચમાં હોય છે. તો આપણે એ જે ટોપ લેવલની જે સ્ટાર બેચમાં જે સ્ટાર લેવલ જે ટીચર્સ ભણાવે છે એમની એ ટીચર્સ એમના ક્લાસમાં છોકરાઓને એવું તો શું ભણાવે છે, બસ એ સેમ લેવલનો નોટ્સ, સેમ લેવલનો કન્ટેન્ટ તમને આ લેક્ચરમાં મળશે. તમારે સેમ્પલ માટેના જોવા હોય તો તમે આપણી ચેનલ પર વિડીયો જોજો. હમણાં નીટ માટેના સેમ્પલના આપણે 2-4 વિડીયો અપલોડ કરેલા છે ઓર્ગેનિક માટેના. એકચ્યુઅલીમાં જે રિયલ જીઓસી છે, તમારે યુટ્યુબ પર ગુજરાતી મીડિયમ જીઓસી કરીને સર્ચ કરવાનું, બીજા બધા વિડીયો જોજો અને તમે આ વિડીયો જો. એકચ્યુઅલીમાં જે જીઓસી છે ને એ રિયલ જીઓસી જેને કહેવાય. ખાલી ટેક્સ્ટ બુક જે છે ગુજરાત બોર્ડની એ ટેક્સ્ટ બુક ભણાઈ અને ટાઇટલમાં જીઓસી લખી એવું જીઓસી નહીં ભાઈ. 11મા ધોરણનું જે ચેપ્ટર નંબર 12 છે એ ભણાવી દો એને જીઓસી, એ જીઓસી નહીં. રિયલ કે જે કોટાની જે સ્ટાર બેચમાં જે નીટ કે જી જે કરાવવામાં આવે છે ને, બસ એ લેવલની જે નોટ્સ છે સેમ એ લેવલની મસ્ત એકદમ જોરદાર નોટ્સ તમને આમાં મળશે. ડીપીપીસ બધી મળવાની છે. 11th અને 12th બંને કવર થશે સર. યસ, 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ બંને તમારું કવર થવાનું છે આમાં. બરાબર? કેવી રીતે? 12th સ્ટાન્ડર્ડ આપણે રનિંગમાં બધું જ કવર કરતા જવાના છીએ. હવે સાથે સાથે વચ્ચે જ્યારે 12thનું ચેપ્ટર જે કમ્પ્લીટ થયું નહીં હોય, બાકી હશે, તો એ પહેલાં વચ્ચે આપણે 11th સ્ટાન્ડર્ડના રજાના દિવસોમાં, પછી આપણો જ્યારે સિલેબસ પૂરો થઈ જાય પછી બોર્ડ એક્ઝામ પહેલાં 2 મહિના હોય છે, બોર્ડ એક્ઝામ પછી 1 મહિનો હોય છે, તો મસ્ત આખું સરસ પ્લાન કરેલો છે. તમારું 11th અને 12th બંને લેવલનું નીટ આમાં આખું કવર થઈ જવાનું છે. સાથે પ્રેક્ટિસ માટેની મસ્ત બધી તમને ડીપીપી મળશે. લાસ્ટ 35 યર્સના બધા પીવાયક્યુઝ આપણે કરીશું, એનું ડાઉટ સોલ્વિંગ લઈશું, ટેસ્ટ સિરીઝ, જેટલું પણ તમારું રિઝલ્ટ લાવવા માટે નીટમાં એકચ્યુઅલીમાં જે સ્ટાર બેચમાં કોટા લેવલની જે વસ્તુ છે સેમ કન્ટેન્ટ તમને મળશે. તમે સેમ્પલ હું તો કહું જ છું કે જઈ અને ખાસ જુઓ તો તમને ખબર પડે કે એકચ્યુઅલીમાં જે કોટામાં રિએક્શન મિકેનિઝમ ભણાવે છે, પ્રક્રિયાની ક્રિયાવિધિઓ, એવા યુટ્યુબ પર ગુજરાત બોર્ડની કોઈ પણ ચેનલ પર તમને નહીં મળે.
ટેક્સ્ટબુક ભણાવવાની અને થંબનેલમાં જી અને નીટ લખવું એ આખી અલગ વસ્તુ છે, અને એકચ્યુઅલીમાં જે નીટ માટે કામની વસ્તુ છે કે જે નીટ માટેની જે આખું મટીરિયલ બનાવવું એ આખી અલગ વસ્તુ છે, રાઈટ? તો આપણે સેમ આ બધી વસ્તુ ઇંગ્લિશ મીડિયમ માટે તો કરીએ જ છે, પણ આપણા ગુજરાત બોર્ડના છોકરાઓ માટે ગુજરાતીમાં આવું ટોપ લેવલનું મટીરિયલ એ લોકોને મળે ક્યાંથી? તો એના માટે આ બધો આપણો પ્રયાસ કરેલો છે આપણે. તો તમને થશે કે હવે સર આગળ યસ નેક્સ્ટ હજી એક વસ્તુ રહી ગઈ આપણી કે સન્ડે વાર્તા. સર સન્ડે વાર્તા શું છે? इस कोर्स का आ कोर्सનું મેઇન જે હાર્ટ પાર્ટ છે ને એ સન્ડે વાર્તા છે. સર સન્ડે વાર્તા એટલે શું? તો સન્ડે વાર્તા સેશનમાં આપણે સન્ડે અલગ અલગ ટાઈપની મસ્ત આપણી કેમ એક સરસ ફેમિલી હોય એમાં આપણે ફેમિલી ડિનર કરતા હોઈએ છીએ, બસ એમ સ્પેશિયલ આપણી આખી મહારથી બેચની એક ફેમિલી હશે અને શાંતિથી બેસીને આપણે આ બધા ટોપિક પર ડિસ્કસ કરીશું કે ભાઈ અલગ અલગ ટાઈપની એક્ઝામ સ્ટ્રેટેજી, મોટિવેશન, કાઉન્સેલિંગ, રોડ મેપ, આગળ શું કરવું જોઈએ ના કરવું જોઈએ. તમે ઘણી બધી વાર ડિપ્રેસ થઈ ગયા હશો તો દરેક ટાઈમ પર જ્યાં જ્યાં તમને એક પુશઅપની જરૂર હોય આ ટાઈપના સેશન આપણે લાસ્ટ યર મહારથી બેચમાં ઘણી બધી વાર રાત્રે 9 વાગે સ્ટાર્ટ કર્યા તો 11, 12 વાગ્યા સુધી ચાલેલા છે અને એના શોર્ટ્સ બનાવીને આપણી ચેનલ પર ઓલરેડી મૂકેલા છે. રેકોર્ડ છે કે એક દિવસ સન્ડે બપોરે 12-1 વાગે સ્ટાર્ટ કરીને સાંજે 4-5 કલાક સુધી સ્ટુડન્ટ્સ એમના જે પણ કન્ફ્યુઝન, પ્રોબ્લેમ, ટેન્શન જે છે એ મને ઓડિયો વિડીયો મારી સાથે ડિસ્કસ કરી રાખે, એ લોકોને સોલ્યુશન આપે રાખું. તો છોકરાઓ ના થાકે ત્યાં સુધી 4-5 કલાક સુધી છોકરાઓના એક સ્ટુડન્ટ્સના પર્સનલ ડાઉટ સાંભળીને એકનું મસ્ત ઇન્ડિવિજ્યુઅલ આપણે સોલ્યુશન તમને આપતા હોય છે. આ મોટા જ્યાં હજારોની લાખોની સંખ્યામાં છોકરાઓ જે કોર્સમાં એનરોલ થતા હોય એમાં આ વસ્તુ તમને નહીં મળે. ત્યાં તમને ઓડિયો વિડીયોમાં વાત કરવા નહીં મળે, ખાલી ચેટમાં સર પૂછશે કે ચલો સમજાઈ ગયું, 50,000, 10,000, 12,000, 15,000 છોકરા યસ લખશે, એમાં તમે નો લખેલું તો ક્યાંય ખોવાઈ પણ જશે. સર જોઈ પણ નહીં શકે કે અચ્છા આમાંથી કયા છોકરાને સમજાવ્યું નથી. તમે અનમ્યુટ કરીને પૂછી પણ નહીં શકો કે સર મને આ સમજાતું નથી. ચેટમાં તમે શું લખશો, સર શું સમજશે? આટલા 10,000, 15,000, 25,000, 50,000 છોકરાઓ, લાખ છોકરાઓ જેમાં ભણતા હોય એમાં કોના ડાઉટ સાંભળે, કોના ડાઉટ ના સાંભળે. પણ આપણે તો બહુ જ લિમિટેડ સ્ટુડન્ટ્સને અને સ્પેશિયલ કે ભાઈ રિઝલ્ટ ઓરિએન્ટેડ ક્વોલિટી વર્ક આ તમે જે લોન્ચિંગ જોયું એવું કઈ ચેનલ પર આ ટાઈપનું આટલું ટોપ લેવલનો કન્ટેન્ટ, આટલી બધી વસ્તુઓ એમાં છે. તમે એકાદી કોઈ ચેનલ તમને ખબર હોય કે સેમ તમારા જેવું કે તમારાથી પણ ટોપ લેવલનો કન્ટેન્ટ, આટલું મસ્ત કલરફુલ નોટ્સ ને બધી મટીરિયલ મળે છે, એવું એકાદી વિડીયો લિંક તો નીચે કોમેન્ટમાં મોકલજો તો મને પણ ખબર પડે. અમે તો આખું યુટ્યુબ ફેન્દી માર્યું છે અને બધાનું જોયા પછી આખી ટીમ બેસાડીને આ બધી વસ્તુ રેડી કરેલી છે. તો હવે તમને એમ થશે કે સર આટલી બધી મસ્ત બધી વસ્તુઓ છે તો આની પ્રાઇઝિંગ શું હશે? યસ, પ્રાઇઝિંગ બહુ જ હાઈ નથી, બહુ જ મીડિયમ. દરેક છોકરા જે એકચ્યુઅલીમાં ઓફલાઈનમાં અમારે ત્યાં આણંદ સિટીમાં અમે 20,000 રૂપિયા ફીસ લઈએ છીએ, અમદાવાદ, બરોડામાં જે 25,000, 30,000, 45,000 સુધી જે ફીસ છોકરાઓએ આપેલી છે લાસ્ટ યર અમારા મહારથી બેચના છોકરાઓએ, અને પછી ડિસેમ્બર મહિનામાં જ્યારે મહારથી બેચ જોઈન કરી ત્યારે તો જસ્ટ ખાલી 3-4 મહિના માટે આપણે 1,500 રૂપિયામાં, 1,000 રૂપિયામાં જ છેલ્લે તો કોર્સ આપણે રાખ્યો એકદમ નોમિનલ પ્રાઇસમાં. ત્યારે છોકરાઓને એવું કહેવું હતું કે સર અમે જે 30,000, 35,000, 40,000, 50,000 એક સબ્જેક્ટની બોલું છું ફી ભરી તો પણ અમને આટલા ટોપ લેવલનો કન્ટેન્ટ મળ્યો નથી. મોટા ઇન્સ્ટિટ્યૂટમાં હું નામ નહીં આપી શકું, બટ 1.5, 2 લાખ રૂપિયા ફી ભરી છતાં પણ એ લોકોને આપણી ચેનલ પરથી આપણા કોર્સથી જે બેનિફિટ થયો છે ને, જે લાઈવ પર્સનલ ટચ મળે છે ને, એ પર્સનલ ટચથી રિઝલ્ટ આવે છે છોકરાઓને. તો ભાઈ પ્રાઇઝિંગ શું છે? બહુ જ નોમિનલ પ્રાઇસ છે. આપણી જે 2 બેચ છે, એક બેચ છે આપણી ગુજરાત બોર્ડ અને ગુજસેટ માટેની, અને બીજી બેચ છે આપણી ગુજરાત બોર્ડ ગુજસેટ તો ખરું જ, એમાં પ્લસ એક્સ્ટ્રા નીટ 2024 માટે જે છોકરાઓ ટાર્ગેટ કરતા હોય, પછી ડ્રોપર બેચના સ્ટુડન્ટ્સ હોય, રીનીટ આપવાની છે કે તમે અત્યારે રિસેન્ટલી હવે 12થમાં આવ્યા છો, તો બધા સ્ટુડન્ટ્સ માટે આ બેચ આપણે બનાવેલી છે નીટ 2024 થી. તો ભાઈ પ્રાઇઝિંગ શું છે? તો એકચ્યુઅલી ઓરિજિનલ પ્રાઇસ એની 8,000 છે ગુજરાત બોર્ડ ગુજસેટની, બરાબર. એમાં પણ 50% અત્યારે અર્લી બર્ડ ઓફર ચાલે છે. ઇનિશિયલ પહેલા 500 સ્ટુડન્ટ્સ માટે છે અને એ પ્રાઇસ છે અત્યારે 3,999 અને આમાં પણ 50% ડિસ્કાઉન્ટ સાથે એકચ્યુઅલી ઓરિજિનલ પ્રાઇસ છે એની 10,000, પણ અત્યારે 4,999માં આ બે કોર્સ જે પણ સ્ટુડન્ટ્સ જે પણ પાર્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય, હા, જે છોકરાઓ આ કોર્સ પરચેસ કરતા હોય છે તો એમને આ પછી કરવાની જરૂર નહીં. આ વસ્તુ તો આમાં છે જ, નીટ પ્લસ ગુજસેટ તો છે જ, બોર્ડ પ્લસ ગુજસેટ તો છે જ, એક્સ્ટ્રા ખાલી આમાં નીટ આપણે વધારાનું એમાં તમને કરાવતા હોઈએ છીએ.
ઘણા અમુક છોકરાઓને કદાચ એવું થઈ પણ શકે છે કે સર તમે જે પ્રાઇઝ રાખી છે એટલી પ્રાઇઝમાં તો ઘણા પ્લેટફોર્મ પર 3 સબ્જેક્ટ આપે છે. તો હું તમને પ્રેમથી કહીશ કે તમે એ 3 સબ્જેક્ટ આનાથી પણ ઓછી પ્રાઇઝમાં પણ અવેલેબલ છે એ જ તમે જોઈન કરો. એકવાર તમે ત્યાં પૈસા આપો, એકવાર ફીલ કરો અને પછી ઓટોમેટિક તમે ફરીવાર જ્યારે આપણે દિવાળી પર ફરી કોઈક વાર ડિસ્કાઉન્ટ વગેરે કંઈક આવે ત્યારે ફરી તમે એકવાર જોઈન કરી જોજો. પણ જોજો મોડું ના થઈ જાય. લાસ્ટ યર આપણે તો છે કે ડિસેમ્બર મહિનામાં લોન્ચ કર્યો હતો. એ પહેલા તો ઓફલાઈનમાં પણ ઢગલાબંધ લોકો રૂપિયા ખર્ચી દીધા હતા, ઓનલાઈનમાં પણ જેટલા પણ પ્લેટફોર્મ છે ત્યાં પૈસા આપી દીધા હતા. છતાંય આટલી બધી મોટી સંખ્યામાં જે મારાથી બેચમાં છોકરાઓ એનરોલ થયા હતા તો કંઈક તો ક્વોલિટી હશે ને. અત્યારે તમને જોઈને જ ફીલ થાય છે કે ભાઈ આટલી બધી વસ્તુઓ તમને આપવાની છે, રાઈટ. ખાલી એક જ સ્લાઇડમાં લાઈવ ક્લાસીસ હશે, રેકોર્ડેડ ક્લાસીસ હશે, ટેસ્ટ હશે, મટીરિયલ આપવામાં આવશે, કાઉન્સેલિંગ હશે. એવું નહીં ભાઈ, દરેક વસ્તુ પાછળ જે ટીમ ને આખું જે મટીરિયલની જે આખી મહેનત છે ને ભાઈ છોકરાઓ, બસ એ વસ્તુ એકચ્યુઅલીમાં જે મેં ઓફલાઈનમાં જે 20,000 રૂપિયા જેની ફીસ લઈએ છીએ એ વસ્તુ તમને નોમિનલ પ્રાઇસમાં અત્યારે અહીંયા ઓનલાઈનમાં તમારા માટે અવેલેબલ છે. અને એમાં પણ હજી પણ ઓફર છે. જે છોકરાને એવું લાગતું હોય કે આ પૈસા વધારે છે, હું તમને કોર્સ ફ્રીમાં કરી આપીશ. હા, સાચું, કોર્સ તમારા માટે ફ્રી છે. કેવી રીતે? તો કે જેટલા પણ છોકરાઓના માર્ચ જે 2024માં જે એક્ઝામ લેવાના છે એમાં કેમેસ્ટ્રીમાં 80+ તમે માર્ક્સ લાવો તો 50 to 100% રિફંડ અને સ્પેશિયલ ગિફ્ટ તમને મળવાની છે. મતલબ કે આખું વર્ષ લાઈવમાં ભણો, આખું વર્ષ એપ્લિકેશન, મટીરિયલ, નોટ્સ બધું જ યુઝ કરો, મોટિવેશન લો, ગાઈડન્સ લો, છેલ્લે પૈસા પાછા લઈ જાઓ ફ્રી. મતલબ કે તમે હું મારી સાઈડથી પૂરેપૂરો એવો જ ટ્રાય કરીશ કે ભાઈ બધા છોકરાઓ જેટલા પણ છોકરા છે બધાનું 80+ રિઝલ્ટ કેમ ના આવે. અને મારે ટ્રાય કરવો જ પડશે તો જ બીજા બધા કરતાં કંઈક હું સારું આપી શકીશ, બીજા બધા કરતાં કંઈક હું અલગ દેખાઈશ. તો મારે તમારું રિઝલ્ટ લાવવું જ પડશે. અને રિઝલ્ટ લાવીશ તો એક બાજુથી હું જ ભરાવાનો છું. કેવી રીતે? તો કે ભાઈ મારે તમને રિફંડ કરવું પડશે. આ વર્ષના જે સ્ટુડન્ટ છે એના માટે તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોશો તો રિફંડ કરી દીધેલું, મતલબ કે પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધેલી છે. ઓપનલી યુટ્યુબ પર કહી દીધેલું છે કે જે છોકરાઓ આપણા મારાથી બેચમાં નહીં, ફ્રી આપણી યુટ્યુબ ચેનલ પર યોદ્ધા બેચ એક ફ્રી બેચ છે, બરાબર. તો એ બેચમાં પણ જે છોકરાઓનું સારું રિઝલ્ટ હોય એ છોકરા પણ જો અમને કહેશે તો એમને પણ કંઈક ના કંઈક આપણે સ્પેશિયલ ગિફ્ટ વગેરે કંઈક ના કંઈક એ લોકોને આપીશું. ફૂલ નહીં તો ફૂલની પાકડી. બટ અહીંયા તમારે 50% થી 100% સુધીનો રિફંડ મળવાનો પૂરો ચાન્સ છે. 80 થી 90 ની વચ્ચે 50% હોય છે, 90 થી ઉપર આટલામાં આટલા 70%, 95+ આટલા, એમ તમે જેટલી આ જે ફીસ છે સમજો કે ભાઈ 4,000 રૂપિયા તમે ભરો છો કે 5,000 ભરો છો, આખું વર્ષ યુઝ કરો અને 80+ માર્ક્સ આવ્યા તો 50% લઈ જાઓ, 70%. મતલબ કે ખાલી કોર્સ તમને 1,000, 1,200, 1,500, 2,000 રૂપિયામાં તમને આ કોર્સ પડવાનો છે, રાઈટ છોકરાઓ. તો આટલો મસ્ત ધમાકેદાર કોર્સ છે. સર કોર્સ લેવાનો ક્યાંથી? તો આપણી છોકરાઓ ક્રિએટિવ કેમિસ્ટ્રી આપણી એક એપ્લિકેશન છે, નામ ક્રિએટિવ કેમિસ્ટ્રી છે. મેઇન ચેનલ જે આપણી છે ક્રિએટિવ કેમિસ્ટ્રી. ગુજરાતી મીડિયમના સ્પેશિયલ છોકરાઓ માટે આપણે જ્ઞાનશાલા નામથી આખી બધો જ કન્ટેન્ટ છોકરાઓને મસ્ત અલગ મળે એના માટે અલગ ચેનલ આપણે બનાવેલી છે. બટ એપ્લિકેશન આપણી આ નામથી હશે ક્રિએટિવ કેમિસ્ટ્રી. ગૂગલ પ્લે સ્ટોર પર છે. આપણી અહીંયાની ડિસ્ક્રિપ્શનમાં પણ આપણી આ એપ્લિકેશનની લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા પછી એપ પરચેસ કરવા માટે, બાય કરવા માટે શું કરવાનું છે? તો નેક્સ્ટ તમે ક્લિક કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ દેખાશે. ત્યાં જોજો 2 ઇંગ્લિશ મીડિયમની બેચ હશે, 2 ગુજરાતી મીડિયમની. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની એક ગુજરાત બોર્ડ અને ગુજસેટની, અને બંનેની એક ગુજરાત બોર્ડ, ગુજસેટ અને નીટવાળી બેચ. તો તમારે થોડુંક શાંતિથી જોઈ અને પરચેસ કરવાનું છે. તમે બાય પર ક્લિક કરશો અહીંયા ઓટોમેટિક તમને એક આવું ઇન્ટરફેસ ખુલશે. એમાં તમે દરેક ટાઈપના કાર્ડથી પેમેન્ટ કરી શકશો, ફોન પે, ગૂગલ પે, જે પણ કંઈ છે દરેકથી તમે પેમેન્ટ કરી શકશો, નેટ બેન્કિંગથી પણ કરી શકશો, દરેક રીતે પેમેન્ટ કરી શકશો. બીજી વસ્તુ કે એક છોકરાઓ અમુક એવા હોય છે કે એમને એવું હોય છે કે પૈસા પપ્પાના મોબાઈલમાંથી પે કરવાના છે પણ જોવાનું મમ્મીના મોબાઈલમાં કે ઘરે પર્સનલ ફોનમાં છે. તો એવા છોકરાઓએ શું કરવાનું છે કે જે પણ એકાઉન્ટમાંથી પપ્પાનો, ભાઈનો, કાકાનો, રિલેટિવનો કોઈના પણ મોબાઈલમાંથી જેમાંથી પૈસા ટ્રાન્સફર કરાવવા છે તો તમારે એપ્લિકેશન તમારો ઘરે તમારો કે મમ્મીનો ફોન છે એમાં જ ડાઉનલોડ કરવાની, એમાં જ બાય નાવ પર ક્લિક કરવાનું અને એમાં યુપીઆઈ સેક્શનમાં અહીંયા યુપીઆઈ આઈડી કોનો નાખવાનો? જે એકાઉન્ટમાંથી પૈસા તમારા એકાઉન્ટમાં તમારે લેવા છે. મતલબ કે તમારા પપ્પાનો, કાકાનો, ભાઈનો, જેનો કોઈનો પણ યુપીઆઈ આઈડી છે એ અહીંયા નાખશો એટલે એમના એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ અને એપ્લિકેશન તમારા જ મોબાઈલમાં ચાલુ થઈ જશે. છતાં પણ કોઈ કન્ફ્યુઝન લાગે તો અહીંયા નીચે અમારો વોટ્સઅપ નંબર, કોલ નંબર આપેલો જ છે. આની પર તમે કોલ કરજો, ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર તમને મળી જ જશે. તો તમને કંઈક લાગશે તો અમારી ટીમ તમને આમાં હેલ્પ કરશે. હવે આગળ થોડું જઈએ કે સર શેડ્યુલ શું હશે? તો ડેઈલી 1 અવર
એટલે વીકમાં 6 ડેઝ તમારા ક્લાસીસ રહેશે, ટેસ્ટ પણ આમાં આવશે અને બેચ આપણી સ્ટાર્ટ થશે 15th મે થી. બધું જ કયા કયા ટાઈમે આપણી બેચ થશે, શું શેડ્યુલ હશે, ગુજરાત બોર્ડ, ગુજસેટ, નીટ બધું જ આખું કેવી રીતે થશે, બધું જ એકદમ મસ્ત સરસ સિસ્ટમેટિક પ્લાન બનાવેલો છે. કેમ કે પ્લાન નહીં બનાવીએ તો રિઝલ્ટ આવશે નહીં. રિઝલ્ટ નહીં આવે તો તમે જ મને ગાળો આપશો, તમે તમારા બીજા 10 ફ્રેન્ડ્સને કહેશો કે આ તો લેતા જ નહીં, પણ મારે તો તમે બીજા 100 જણને એવું કહેવા જોઈએ કે આ જ લેજો. તો એટલું મસ્ત લેવલનું સરસ આખું બેલેન્સ, છોકરાને કોઈ જ બર્ડન ના પડે. રોજનું 1 જ કલાકનું તમે ટીચિંગ લેશો, ગેરંટી સાથે કહું છું ગુજરાત બોર્ડ, ગુજસેટ, નીટ બધું જ તમારું સરસ કવર થઈ જશે. એકદમ સરસ સ્ટેપ બાય સ્ટેપ બધો જ મસ્ત ફ્લો આખો બનાવેલો છે. તો તમે બેમાંથી જે પણ કોઈ કોર્સમાં તમારે એનરોલ કરવાનું હોય, આ બેમાંથી તો બંનેમાંથી કોઈ એક પણ કોર્સમાં એનરોલ કરી દેજો. બરાબર. હવે કોઈ તમને આમાં ઇન્ફોર્મેશનમાં અમારે કંઈ તમને કહેવાનું બાકી રહી ગયું તો લાગતું નથી. યસ. તો બસ છોકરાઓ, આ બેમાંથી જે પણ કોર્સમાં તમારે એનરોલમેન્ટ કરવું છે તો ફટાફટ જલ્દી કોર્સમાં એનરોલમેન્ટ કરી દો. લિમિટેડ સીટ્સ છે, ખાલી 500 જ સ્ટુડન્ટ્સને આપણે લેવાના છે. કેમ કે ભાઈ સાહેબ ઝૂમની લિમિટ છે કે ઝૂમનું લાયસન્સ આપણા માટે 500 છોકરાઓને જ અવેલેબલ કરે એવું લાયસન્સ છે. તો અને 500 છોકરાઓને લઈશું તો એટલા છોકરાઓની મસ્ત ક્વોલિટી અમે મેન્ટેન કરી શકીશું, એટલા છોકરાઓનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકીશું, એટલા છોકરાઓના ડાઉટ, પર્સનલ કાઉન્સેલિંગ, એના પર્સનલ પ્રોબ્લેમ્સ અમે ડિસ્કસ કરી શકીશું. બરાબર છોકરાઓ. તો બસ અર્લી બર્ડ ઓફર છે ઇનિશિયલ 500 સ્ટુડન્ટ્સ માટે કે જેટલું બને એટલું વહેલું તમે પરચેસ કરી દો ફટાફટ. અને 15th મે તમારી લોકોની હું આ મહારથી બેચ 2.0 માં રાહ જોઈશ.